વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને બહુ દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ કારણ કે હમણાંથી શેડ્યુલ થોડો ટાઈટ હતો. તો આજે છે નોરતાનો દિવસ ચોથો. તો બધા મિત્રોને નોરતાની હાર્દિક શુભકામના. અને ગઈકાલે ત્રીજા નોરતા દિવસે સખત મોડા સુધી ગયા છે એટલે અને સન્ડે પણ હતો તો પછી શાંતિથી ઉઠ્યા, નાયા ધોયા અને જુઓ સન્ડે સ્પેશિયલ આજે બને છે દાળ ઢોકળી. એના માટે મારો લોટ બંધાઈ ગયો છે. અહીંયા દાળ પણ થઈ ગઈ છે, મારા રાઈસ પણ થઈ ગયા છે. તો હવે સન્ડેની મજા લઈશું દાળ ઢોકળી સાથે. અને જુઓ શિવભાઈ શું કરો છો? પરીક્ષાઓ આવે છે પણ કોઈ ચિંતા નહીં પરીક્ષાની. અંબાજી માં ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો ના કહેવાય, કેટલા વાગ્યા છે સવારે? તો આજનો દિવસ બહુ હેટ્રિક થવાનો છે કારણ કે આજે એક રજા મળી છે. એમાંય બહુ બધું કામ કરવાનું છે. ઘંટી કરવાની છે, ઘી કરવાનું છે, રાત્રે ચણિયા ચોળી પહેરવાની છે, તો એ બધું સેટિંગ કરવું પડશે. તો ચાલો ફટાફટ બનાવી દઈએ દાળ ઢોકળી અને કરી લઈએ બધું કામ. તો ચાલો તૈયાર થઈ ગઈ છે મારી દાળ ઢોકળી, ભાખરી અને સલાડ. જમી લઈએ ના बैगन તો વાગ્યા છે સાંજના 6 અને જો હું કામ લઈને બેસી ગઈ છું. આજે તો બિલકુલ આરામ મળ્યો નહીં. ઘી કરવાનું ચાલુ છે. જો આ બાજુ બનાવવાનું છે ઘી. છાશ નીકળી છે. રાતની તૈયારી. ये क्या है? રાત્રે શું પહેરવાનું? ટેન્શન. શિવ તારે શું પહેરવાનું? શિવને પહેરવાના છે પેન્ટ શર્ટ. સન્ડે સ્પેશિયલ વસ્તુ એટલે કે પાણીપુરી, અને અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. તો ગાઈસ વાગ્યા છે 10:30 અને અમે થઈ ગયા છીએ રેડી. જમી કરી અને હવે જઈએ છીએ. આજે છે ચોથું નોરતું અને દેખો હું છું રેડી અને હવે જઈએ મંદિરમાં. અને ડીંગુ બી રેડી. ડીંગુ તો ચાલો હવે મળીએ સીધા મંદિરમાં. તો અમે બેસી ગયા ખાલી ડીશ લઈ, અને જો ડીશનો સદુપયોગ કરતી અમારી ઢીંગુ. તો ફ્રેન્ડ્સ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તામાં શું છે? સેન્ડવિચ ઢોકળા. ભાઈ આવો જલ્દી આવો. હાય સમર. સમર શું ખાય છે? શું ખાય? ઢોકળા કેવા છે? ઓકે ફાઇન ફાઇન. બધાને હાય કર દે. હાય. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે 1 અને જસ્ટ હાલ ઘરેથી ગરબા રમીને તો પગ ગરબા ગાય છે હવે. અને અહીંયા દેખો સેલ્ફી પ્રોગ્રામ ચાલુ છે. અને હવે કરી દઈએ ચેન્જ અને કરીએ છીએ આજના બ્લોગનો અંત. મળીશું આવતીકાલે. બાય.